हेलो दोस्तों, ધોરણ 10 ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના આઈએમપી દાખલા. બરાબર. આંકડાશાસ્ત્રમાં ઘણી બધી રીત આવે. પહેલી મધ્યકની રીત આપણે ગણીશું. રકમ જોઈ લઈએ. એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. તો વિદ્યાર્થીના મેળવેલ ગુણનો મધ્યક શોધો. બરાબર. આપણને મધ્યક શોધવાનું કહ્યું છે. બરાબર. ચેનલ પર નયા આવ્યા હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. વિડીયોમાં હવે શું કીધું છે? મેળવેલ ગુણ રકમમાં, પછી વિદ્યાર્થીઓની સંખ્યા આલી છે. બરાબર. મેળવેલ ગુણ એટલે XI કહેવાય અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે FI કહેવાય. આપણને દાખલામાં શું કીધું છે? મધ્યક શોધવાનું કીધું છે. તો પહેલાં મધ્યકનું સૂત્ર આવડવું જોઈએ આપણને. મધ્યકને શોર્ટમાં લખવું હોય તો x બાર કહેવાય. બરાબર. એનું સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર છે સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. બરાબર. એટલે સૂત્ર આવડતું હોય તો આપણને ખબર પડી જાય કે શું શોધવાનું કીધું. FI XI સિગ્માનો મતલબ કે સરવાળો થાય. બરાબર. હવે આપણને એમ કીધું છે જો XI આલ્યું છે દાખલામાં અને FI આલ્યું છે અને આપણે સૂત્ર પ્રમાણે શું જોઈએ? સિગ્મા FI XI એટલે કે XI અને FIનો ગુણાકાર. બરાબર. પછી એ બધાનું ટોટલ કરી દઈશું એટલે સિગ્મા FI XI મળી જશે. તો હવે આપણે શું કરશું? XI FIનો ગુણાકાર કરશું એટલે એનું એક કોલમ બનાવી દેવાનું, લખી દેવાનું FI XI. પહેલાં ગુણાકાર કરી દેવાનું. 10નો 1 જોડે ગુણાકાર કરશો તો 10 જ જવાબ મળશે. પછી 20નો 1 જોડે ગુણાકાર કરશો તો 20 મળશે. 36નો 3 વડે ગુણાકાર કરશો તો 108 મળશે. 40નો 4 જોડે ગુણાકાર કરશો 4 4 16 એટલે 160 મળશે. પછી 50નો 3 વડે ગુણાકાર કરશો તો 150 મળશે. 56નો 2 વડે ગુણાકાર કરશો તો 112 મળશે. 6 4 24. 60નો 4 વડે ગુણાકાર કરશો તો 240 જવાબ મળશે. પછી 7 4 28. 70નો 4 જોડે ગુણાકાર કરશો તો 280 મળશે. 72 1 72 80 1 80. એવી રીતે 88નો 2 વડે ગુણાકાર કરશો તો 176 મળશે. 92નો 3 વડે ગુણાકાર કરશો તો 276 મળશે અને 95નો 1 જોડે ગુણાકાર કરશો તો 95 મળશે. હવે શું કરશું? જ્યાં સિગ્મા FI XI છે એનો સરવાળો કરી લેશું એટલે એને કહેવાય સિગ્મા FI XI. બરાબર. ટોટલ આ બધી જ સંખ્યાનો તમે સરવાળો કરશો એટલે મળશે 1779. સેમ એવી રીતે FIનો આપણે સરવાળો કરી દઈશું એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યાનો. તો સરવાળો થાય એટલે એને શું કહેવાય? સિગ્મા FI ખાલી કહેવાય. આ બધાનો તમે સરવાળો કરશો એટલે કેટલું મળશે? 30 મળશે. બરાબર. આ થઈ ગયું આપણું કુલ. હવે સૂત્ર પ્રમાણે લખી દેવાનું. મધ્યકનું x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. તો સૂત્ર પ્રમાણે રકમ મૂકી દેવાની. તો સિગ્મા FI XI કેટલા છે? 1779. 1779 ભાગ્યા સિગ્મા FI કેટલા આવ્યા? તો 30 આવ્યા. તો 30. હવે સેમ તમે 1779ને 30 વડે ભાગશો એટલે તમને જવાબ મળી જશે 59.3. બરાબર. આપણો જવાબ આવી ગયો. મધ્ય કેટલો આવ્યો? x બાર 59.3. બરાબર. દાખલાની સમજણ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા બીજા નવા વિડીયો આવતા રહેશે. ધન્યવાદ.